હાય દીકરાઓ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચાલો અત્યારે આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોની ચર્ચા કરી રહ્યા છીએ. અને એ કાર્બનિક સંયોજન ભણવા માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય અને એ છે હાઇબ્રિડાઇઝેશન. અને કરંટ લેક્ચર્સની અંદર આપણે હાઇબ્રિડાઇઝેશન વિશે ડિસ્કશન કરીએ છીએ. આપણે આગળના લેક્ચરની અંદર sp3 હાઇબ્રિડાઇઝેશન પૂરું કર્યું છે દીકરાઓ. એટલે આજે એ sp3 સંકૃત કક્ષકોને આધારે બનતા આલ્કેન સંયોજનો, તેની બંધ લંબાઈ અને બંધ કોણ વિશે ચર્ચા કરવાની છે. એટલે દીકરાઓ ખાસ યાદ રાખો કે જે વિદ્યાર્થીઓ સીધો આ જ લેક્ચર જોઈ રહ્યા છે, જેમણે sp3 સંકરણ નો લેક્ચર જોયો નથી, તો પ્લીઝ માય ડિયર સ્ટુડન્ટ્સ, પ્લીઝ પોઝ ધીસ વિડીયો. આ વિડીયોને પોઝ કરો અથવા બેક જઈ અને આગળનો લેક્ચર એટલે કે લેક્ચર નંબર 8 આ પ્લીઝ લેક્ચર નંબર 8 જોશો. મતલબ કે જે sp3 સંકરણ વાળો જે લેક્ચર છે એ લેક્ચર પ્લીઝ આપ સૌ પહેલા જુઓ, ત્યારબાદ જ આજના લેક્ચરને તમે જોશો તો તમને આજના લેક્ચરમાં ભણવામાં આવતા ટોપિક વિશે ખ્યાલ પડશે. આથી પ્લીઝ હવે આપણે જે પોઈન્ટ ઉપર ડિસ્કશન કરીએ એની પહેલા તમે sp3 સંકરણ વાળો વિડીયો પહેલા તો ક્લિયર કરી લેજો. ક્લિયર? ચાલો તો હવે આગળ વધીએ. દીકરાઓ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા કે sp3 સંકરણમાં કાર્બનની 4 સંકૃત કક્ષકો હોય, એક S અને 3 P, એટલે તેને sp3 કીધું હતું. સંકરણની વ્યાખ્યા જ કીધી હતી કે કોઈ એક જ કાર્બનની કોઈ એક કક્ષામાં રહેલી જુદી જુદી કક્ષકો કે જેમની વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય, લાઈક 2S અને 2P. તો આવી ઓછી ઉર્જાનો તફાવત ધરાવતી કક્ષકો જ્યારે સમાન ઉર્જા અને સમાન આકાર ધારણ કરે ને, ત્યારે તે કક્ષકોને સંકૃત કક્ષકો અને તે કક્ષકોના સંકરણની આ ઘટનાને હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ કહેવાય. મતલબ આ ઘટનાને સંકરણ કહેવાય. હવે મેઇન પોઈન્ટ ઉપર આવીએ તો sp3 સંકરણમાં કાર્બન પરમાણુની બાહ્ય કક્ષા બીજી, એમાં રહેલી એક 2S જે ગોળાકાર હતી અને 3 2P જે ડમ્બેલ હતી, જુદી જુદી ઉર્જાવાળી, જે સમાન ઉર્જા અને સમાન આકારવાળી કુલ 4 કક્ષકોમાં રૂપાંતરિત કરી ગયા. લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા આપણે. તો આ 4 સમાન ઉર્જા અને સમાન આકારવાળી કક્ષકો કે જે સમાન મેગ્નિટ્યુડ ધરાવતું એક મેગ્નેટિક ફિલ્ડ છે, ચુંબકીય ક્ષેત્ર છે કક્ષક એટલે. તો આવી 4 સંકૃત કક્ષકો એકબીજાની ફરતે એવી રીતે ગોઠવાશે, એટલે કે કાર્બનની આજુબાજુ એવી રીતે ગોઠવાય છે કે જેથી તેમની વચ્ચે રહેલું અપાકર્ષણ ન્યૂનતમ અને અંતર મહત્તમ રહે. આથી આવી 4 સંકૃત કક્ષકો સમચતુષ્ફલકીય આકારે ગોઠવાય છે. કયા આકારે ગોઠવાય છે? સમચતુષ્ફલકીય આકાર, જેમાં હું અહીંયા લખીશ 2S 2PX 2PY 2PZ સંકૃત sp3 સંકૃત કક્ષકો જે સમચતુષ્ફલકીય રચનામાં ગોઠવાય છે. મતલબ આ 4 સંકૃત કક્ષકો sp3 હાઇબ્રિડાઇઝેશન જે ધરાવે છે એવી 4 sp3 સંકૃત કક્ષકો સમચતુષ્ફલકીય રીતે ગોઠવાય છે. જેમાં અહીંયા તમે જોઈ શકો છો કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોશો એક્સાઇટેડ સ્ટેટમાં તો 1s2, ત્યારબાદ 2s1 2px1 2py1 અને 2pz1 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. બરાબર? તો આ એક્સાઇટેડ સ્ટેટ કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના મેં તમને દર્શાવેલી છે, જેમાં એક 2s અને 3 2p આવી કુલ 4 કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી બની અને sp3 સંકૃત કક્ષકોનું નિર્માણ કરી ગઈ હતી. હવે તે 4 સમશક્તિ કક્ષકોમાં જ્યારે એક હાઇડ્રોજન પોતપોતાના ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રાખે, એક હાઇડ્રોજન જ્યારે પોતપોતાના ઇલેક્ટ્રોન ભાગીદારીમાં રાખે અને સહસંયોજક બંધની રચના કરે, તો હું અહીંયા હાઇડ્રોજન લખીશ. આ હાઇડ્રોજન પોતાની 1s કક્ષક ને કાર્બનની સંકૃત કક્ષક સાથે ભાગીદારીમાં રાખશે અને તેમાં રહેલો ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી સંકૃત કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને સિગ્મા બંધ સહસંયોજક બંધની રચના કરશે. જેમાં હું આ રચનાની અંદર 4 હાઇડ્રોજનને જ્યારે જોડી દઈશ, સમચતુષ્ફલકીય રચનામાં ગોઠવાયેલી 4 સંકૃત કક્ષકો સાથે જ્યારે હાઇડ્રોજન
એ ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં રાખશે ત્યારે કઈ રીતે રચાશે એની વાત કરીએ તો આ એક સંકૃત કક્ષક, આ બીજી સંકૃત કક્ષક, આ ત્રીજી અને આ ચોથી કાર્બનની 4 સંકૃત કક્ષકો S એટલે કે 2s, 2px, 2py, 2pz જે એકબીજા સાથે 109 ડિગ્રી અને 28 મિનિટ અથવા તો 109.5 ડિગ્રીના બંધ કોણ દ્વારા ગોઠવાયેલી છે. દીકરાવા ખૂણો છે, તમે ખૂણો સમજી શકો છો. લાઈક આવી રીતે હોય તો 90 ડિગ્રી એંગલ કે મતલબ એક કક્ષક આ રીતે ગોઠવાયેલી ને એક કક્ષક આ રીતે ગોઠવાયેલી તો 90 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલી છે એવું કહેવાય. સેજ નીચે તરફ વળેલી હોય તો એ 90 ડિગ્રી કરતા ખૂણો વધતો જાય છે, જે પ્રેક્ટિકલી 109.5 ડિગ્રી 0.5 ડિગ્રીને 30 મિનિટ દ્વારા દર્શાવાય. એટલે એપ્રોક્સ 30 મિનિટ નજીક હોવાથી આને 109.5 ડિગ્રી પણ કહી શકાય. દીકરાઓ કોઈ રેફરન્સ બુકની અંદર જ્યારે MCQ સોલ્વ કરો અને તમને sp3 સંકૃત કક્ષકો વચ્ચે રહેલ બંધ કોણ 109.5 ડિગ્રી છે એવું જાણવા મળે તો એ ખોટું ન કહી શકાય. હવે જ્યારે એની સાથે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, પહેલા તો સૌપ્રથમ આ પ્રત્યેક સંકૃત કક્ષક પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનની વનેસ કક્ષક, હાઇડ્રોજનની વનેસ કક્ષક પોતાની પાસે રહેલા એક ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં રાખશે. કેની સાથે? કાર્બનની સંકૃત કક્ષક સાથે. તો ભાગીદારીથી એક ચતુષ્ફલકીય રચના ધરાવતું એક સંયોજન બની ગયું, જેમાં 4 સહસંયોજક બંધની રચના થઈ, જેને આમ દર્શાવી શકીએ. કાર્બન તેની ફરતે 4 સહસંયોજક બંધની રચના થઈ, જેની અંદર એક ઇલેક્ટ્રોન કાર્બનનો પોતાનો હતો, એટલે કે કુલ 4 ઇલેક્ટ્રોન ગણી શકાય. જ્યારે હજી એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના ભાગીદારીમાં રહેશે અને 4 સહસંયોજક બંધની રચના થાય છે. આ જે આકાર છે એ આકાર તમે જોઈ શકો છો, સમચતુષ્ફલકીય આકાર, અને આ અણુ થયો CH4 મિથેન, જેમાં પ્રત્યેક બંધ વચ્ચે રચાતો કોણ છે એ 109 ડિગ્રી 28 મિનિટ છે. કેમ કે આ બંધની રચના થઈ છે એ બંધની રચના sp3 સંકૃત કક્ષકો દ્વારા થઈ છે. આથી જે બંધ વચ્ચે ખૂણા રચાશે એ ખૂણાના મૂલ્યો એ ઓલમોસ્ટ હાઇબ્રિડ ઓર્બિટલ્સની એરેન્જમેન્ટથી થતા જે બોન્ડ એંગલ્સ રચાય છે એના જેટલું જ આવશે. રેડી? તો આ થઈ ગયો મિથેનનો અણુ, જેમાં હું એ ચોખવટ પૂર્વક લખીશ. હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન બંધ કોણ એટલે બોન્ડ એંગલ, હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન, હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન, કોઈ પણ બંધ કોણ એ કેટલો હશે? 109 ડિગ્રી 28 મિનિટ. મતલબ તમે માનો કે મિથેનના અણુની રચનાની વાત કરીએ આપણે તો એ મિથેનના અણુની રચના ચતુષ્ફલકીય હોય. તમે જોઈ શકો છો હમણાં અણુ દીકરાઓ. મિથેનનો અણુ આવી ચતુષ્ફલકીય રચના ધરાવે, જેમાં ધારો કે અહીંયા હાઇડ્રોજન કનેક્ટેડ છે કેન્દ્રીય કાર્બન સાથે, તો આ જે બંધ લંબાઈ છે, મતલબ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ હશે 112 પાઇકોમીટર. જ્યારે આ ખૂણો રચાશે, હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન વચ્ચે જે ખૂણો રચાય છે, અથવા હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો આ ખૂણો રચાય છે, અથવા હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે આ ખૂણો રચાય છે, કોઈ પણ એંગલની વાત કરીને દીકરાઓ બધાય ખૂણા સરખા છે. કેટલા? 109 ડિગ્રી 28 મિનિટ. અને મિથેનનો અણુ sp3 સંકરણ દ્વારા ચતુષ્ફલકીય રચના ધારણ કરશે. આથી આ કાર્બન છે કયું સંકરણ ધરાવે છે? sp3 સંકરણ. અને દીકરાઓ ખાસ ધ્યાન દેજો, જે આ બંધની રચના થઈ છે આ બંધને કહેવાય સિગ્મા બોન્ડ. મતલબ આ જે બંધ રચાય છે CH સિગ્મા બોન્ડ જેને કહેવાય, મતલબ મિથેનમાં રહેલા કાર્બન સાથે હાઇડ્રોજનના જે બંધ છે સિગ્મા બોન્ડ છે. આથી ખાસ કહી શકાય કે જે આ બંધ છે CH બંધ એ કયા બંધ છે? સિગ્મા બંધ. અને દીકરાઓ ખાસ એક મુદ્દાને ધ્યાનમાં રાખજો, કોઈ પણ કાર્બન પરમાણુની જેટલી સંકૃત કક્ષકો હોય, કાર્બન પરમાણુ દ્વારા એ સંકૃત કક્ષકો વડે રચાતો જે બંધ હોય
એ બંધને સિગ્મા બંધ કહેવાય. મતલબ કાર્બનની માત્ર સંકૃત કક્ષકો દ્વારા જ સિગ્મા બંધ બને. જ્યારે પાઈ બંધ વિશે વાત કરીએ તો જે કક્ષક સંકરણમાં ભાગ ન લેતી હોય, ઇટ મીન્સ અનહાઇબ્રિડ ઓર્બિટલ્સ, જે કક્ષકો સંકરણમાં ભાગ ન લેતી હોય અને એવી કક્ષકો જો બંધ બનાવે ને તો તેના દ્વારા રચાતો બંધ હોય ને એ પાઈ બંધ હોય. તો એક ખાસ એ મુદ્દાને હું અહીંયા નોટ કરીશ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ, ખાસ ધ્યાન દેજો. કાર્બન પરમાણુની સંકૃત કક્ષક દ્વારા રચાતા બંધ ને સિગ્મા બંધ કહેવાય. મતલબ કે જેટલી સંકૃત કક્ષક હશે માત્ર એ જ કક્ષક સિગ્મા બંધ બનાવી શકે. જ્યારે અસંકૃત કક્ષક દ્વારા જે બંધ રચાય તેને પાઈ બંધ કહેવાય. એ પણ નોટ ડાઉન કરીએ. જ્યારે અસંકૃત કક્ષક દ્વારા જે બંધ રચાય તેને પાઈ બંધ કહે છે. મતલબ એ પોઈન્ટને તમારે ખાસ ધ્યાનથી જોવાનું છે. સંકૃત કક્ષક દ્વારા રચાતા બંધને સિગ્મા બંધ અને અસંકૃત કક્ષક દ્વારા રચાતા બંધને પાઈ બંધ કહેવાય. આ મુદ્દો મગજમાં જેને ઘર કરી જશે એને કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં વાંધો નહીં આવે. કોણ સિગ્મા બંધ બનાવે, કોણ પાઈ બંધ બનાવે, તમારે કાંઈ નથી જોવાનું. તમારે જોવાનું છે કાર્બનનું સંકરણ કયું છે. ધારો કે કાર્બનને sp3 સંકરણ છે, મતલબ S અને p3 આવી કુલ 4 કક્ષકો છે. S1 2 3 p3. આથી કાર્બન તેની આજુબાજુ મહત્તમ 4 સંયોજકતાને કારણે sp3 સંકરણ દ્વારા 4 સિગ્મા બંધ બનાવશે. કેમ કે 4 sp3 સંકૃત કક્ષકો છે, આથી 4 સિગ્મા બંધ. પણ હવે આપણે આગળ વધીએ, પાઈ બંધ વિશે ચર્ચા sp2 માં કરશું. પરંતુ માનો કે તમને એવો પ્રશ્ન થાય કે સર આલ્કેનમાં મિથેન તો બનાવીએ છીએ, આ મિથેન છે આલ્કેન કે જેમાં બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટ છે, પણ અન્ય આલ્કેન કઈ રીતે બને? તો ચાલો એક એનું ફટાફટ એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે મારી પાસે કાર્બન છે, sp3 સંકૃત કાર્બન, એની પાસે 4 sp3 સંકૃત કક્ષકો છે. ધીસ ઇઝ sp3 હાઇબ્રિડ કાર્બન, sp3. And each and every sp3 hybrid orbitals having one unpaired electron. मतलब બધા હાઇબ્રિડ કક્ષકો પાસે કાર્બનની sp3 સંકૃત કક્ષકો પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે આની જેમ. એવી જ રીતે માનો કોઈ અન્ય એક કાર્બન છે, સેકન્ડ વન, આ પહેલો કાર્બન થયો. હવે એક બીજો કાર્બન છે, એ કાર્બન પાસે પણ sp3 સંકૃત 3 કક્ષકો છે. ખાસ જોજો દીકરાઓ. It is also sp3 hybrid carbon. And there are 3 hybrid orbitals, 1 2 3 and 4. There are 4 hybrid orbitals. એક હોય 2s 2px 2py 2pz sp3 સંકૃત કક્ષકો. આ બીજો કાર્બન. હવે આપણે એક કરતા વધારે કાર્બન ધરાવતા આલ્કેન બનાવવા હોય તો કાર્બનની સંયોજકતા તો વધીને 4 હોય, એટલે કાર્બન 4 બંધ બનાવી શકશે. અને કાર્બનમાં આ કાર્બન પાસે તો sp3 સંકરણ છે, એટલે સમચતુષ્ફલકીય રીતે કક્ષકો ગોઠવાયેલી છે અને 4 સંકૃત કક્ષકો છે. આથી 4 સંકૃત કક્ષકો 4 સિગ્મા બંધ બનાવશે કાર્બનની ફરતે. ક્લિયર? આથી જોજો, આ જે કાર્બન છે, આ એક કાર્બન, આ બીજો કાર્બન, આ બંને કાર્બન એકબીજા સાથે જોડાશે. સાંભળજો ખાસ, આ બંને કાર્બન એકબીજા સાથે જોડાશે. કઈ રીતે? હવે એક ખાસ ઓવરલેપિંગ થશે બંને કાર્બનની એક કક્ષક. ધારો કે 2s કક્ષક છે, તો આ એક કાર્બનની 2s કક્ષક જેની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો,
એ બીજા કાર્બનની 2s કક્ષક સાથે ઓવરલેપ થશે, સંમિશ્રણ પામશે, ભેગી થશે, જેને કહેવાય. દાખલા તરીકે મારી પાસે આ એક કાર્બન બે ની, ધારો કે આ 2s અને 2s કક્ષક છે તો આ ઓવરલેપ થાય આવી રીતે, બરાબર. આથી ઓવરલેપ થશે ત્યારે આનો એક ઇલેક્ટ્રોન અને આનો એક ઇલેક્ટ્રોન બંને ભાગીદારીમાં રહેશે. 2s ઓવરલેપિંગ થઈ ગયું, મતલબ એક એક સંકૃત કક્ષકો એકબીજા સાથે જોડાઈ ગઈ. જ્યારે બાકીની ત્રણ સંકૃત કક્ષકો બંને કાર્બન ઉપર બાકી રહી ગઈ. તો હવે એ લખીએ 1 2 3 સંકૃત કક્ષક. એઝ ઇટ ઇઝ આ પહેલા કાર્બન માટે પણ 3 સંકૃત કક્ષકો છે અને પ્રત્યેક સંકૃત કક્ષકો પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ છે. આથી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, બે કાર્બન ઉપર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હજી બાકી છે. એક અયુગ્મિત હતા એ તો કાર્બન વચ્ચે બંધ બની ગયો. આથી અત્યારે મેઇનલી એક જોશો તો અહીંયા સિગ્મા બંધ બની ગયો, કેમ કે બંને સંકૃત કક્ષકો દ્વારા જ બંધ બને છે. બંને સંકૃત કક્ષકો જ એકબીજા સાથે જોડાય છે. ક્લિયર? આથી કાર્બન વચ્ચે એક સિંગલ બોન્ડની રચના થઈ ગઈ જેમાં 2 ઇલેક્ટ્રોન છે. રેડી? જ્યારે બાકીના આ જે 3 સંકૃત કક્ષકો છે px, py અને pz, એની સાથે એક હાઇડ્રોજન પોતાની વનેસ કક્ષક માં રહેલા ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં રાખશે. આથી એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે અહીંયા ભાગીદારીમાં રહેશે, બીજાનો અહીંયા ભાગીદારીમાં રહેશે, ત્રીજો હાઇડ્રોજન છે અહીંયા ભાગીદારીમાં રાખશે. અને અહીંયા જે બંધ રચાશે કયો બંધ થયો? સિગ્મા બંધ. આ પણ સિગ્મા બંધ, આ પણ સિગ્મા બંધ. એઝ ઇટ ઇઝ બીજા 3 હાઇડ્રોજન છે અહીંયા ભાગીદારીમાં રહેશે, કેમ કે બંને કાર્બનની 4 સંકૃત કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી છે. sp3 સંકૃત છે. આથી એક હાઇડ્રોજન છે અહીંયા ગોઠવાશે, એક હાઇડ્રોજન અહીંયા ભાગમાં અને એક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન અહીંયા ભાગમાં રાખશે વિરુદ્ધ સ્પિન દ્વારા, વિરુદ્ધ ભ્રમણ દ્વારા. આથી અહીં પણ ટોટલ 1 2 3 CH સિગ્મા બંધની રચના થઈ. તો હવે કંઈક અણુનો આકાર આપણે આવો લખી શકાય, H ત્રિપરિમાણીય રચના, H. રેડી? જેમાં પ્રત્યેક બંધ કોણ તમે જોઈ શકો છો HCH અને CCH વચ્ચે. HCH એટલે આ બંધ કોણ અને CCH એટલે આ બંધ કોણ બધાય sp3 સંકૃતથી જ બનેલા છે. આથી આ બધા જ બંધ કોણ sp3 સંકૃત કક્ષકો વચ્ચે રચાતા બંધ કોણ જેટલા જ છે. આથી HCH અથવા તો CCH બંધ કોણ મતલબ રચાતા ખૂણા 109 ડિગ્રી 28 મિનિટના છે. જ્યારે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે ની જે બંધ લંબાઈ છે, મતલબ આ બોન્ડ લેન્થ જેને આપણે કહેવાય બંધ લંબાઈ, એ છે 154 પાઇકોમીટર. 154 પાઇકોમીટર. આથી કાર્બન બંધ લંબાઈ સાંભળજો, બંધ લંબાઈ મતલબ 2 કાર્બન પરમાણુ વચ્ચે રહેલું અંતર કેટલું હોય, આ બંધ જેટલો લાંબો છે એટલું. તો એ બંધ લંબાઈ છે 154 પાઇકોમીટર. દીકરાઓ 1 પાઇકોમીટર બરાબર 10⁻12 મીટર. મતલબ 10⁻12 એટલે 0.00000000001. 11 0 પોઈન્ટ પછી 11 0 અને પછી 1 એટલા મીટર અંતર લ્યો એટલે 1 પાઇકોમીટર થાય. એટલે કહેવાય ને કે 1/10⁻12મો હિસ્સો 1 મીટરનો, ત્યારે 1 પાઇકોમીટર થાય. પણ આપણે એના વિશે આપણે ડિટેલમાં ચેપ્ટર નંબર 1માં ચર્ચા કરશું. પણ 154 પાઇકોમીટર જેટલું ડિસ્ટન્સ છે 2 કાર્બન પરમાણુ વચ્ચે. ત્યારબાદ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જો ડિસ્ટન્સ માપીએ ને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે, તો એ ડિસ્ટન્સ છે 112 pm, જે આપણે અહીંયા મિથેનમાં પણ જોઈ ગયા હતા. 112 pm. આથી કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ એ છે
112 pm. દીકરાઓ આ જે ડેટા છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ ડેટા MCQs માં પૂછાય છે, ધ્યાન રાખજો. કાર્બન કાર્બન બંધ લંબાઈ આલ્કેનમાં 154 જે સિગ્મા બંધ છે, અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 112 pm. દીકરાઓ તમે જોઈ શકો છો આ બધા જ બંધ છે, જેમાં એ બધા જ બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મો છે જે બંધમાં ભાગ લઈ ગયા છે. તો આ જેટલા બંધમાં ભાગ લે છે એને કહેવાય બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન યુગ્મો ને બંધકારક. શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. મતલબ જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવામાં ભાગ લે છે ને દીકરાઓ, એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કહેવાય. અને દીકરાઓ તમે જોઈ શકો છો એક કાર્બનની આજુબાજુ, તમે જુઓ એક કાર્બનની આજુબાજુ, હું અહીંયા પાછું એ સ્ટ્રક્ચર ફટાફટ દોરું છું. 3 હાઇડ્રોજન, 1 2 3, અને 1 2 3 હાઇડ્રોજન. જો ખરેખર અણુસૂત્ર છે CH3 એટલે શું થયું? ઇથેન. આ રચના ઇથેનની છે દીકરાઓ, અને આ ઇથેનની રચનામાં જોશો ને તો આ એક કાર્બનની આજુબાજુ કુલ 4 સિગ્મા બંધ બની ગયા. જો છે તો એ જ રીતે આ કાર્બનને સંદર્ભે જુઓ તો આ કાર્બન માટે પણ 1 2 3, અને આ સિગ્મા બંધ આ જ કાર્બન માટે ગણાય તો ખરા જ. આથી એક કાર્બન તેની આજુબાજુ 4 સિગ્મા બંધની રચના કરે છે અને તેની સંયોજકતા પૂર્ણ કરે છે. આ 4 બંધ સિગ્મા બંધ એટલે છે કેમ કે આ 4 બંધ એ કાર્બનની 4 સંકૃત કક્ષકોના હાઇડ્રોજન અને કાર્બન સાથેના જોડાણથી બનેલ છે. મતલબ કે કાર્બનના 4 સંકૃત કક્ષકો દ્વારા 4 સિગ્મા બંધની રચના થાય છે. કેમ કે બંને કાર્બન કયું સંકરણ બતાવે છે? sp3. બંને કાર્બન કયું સંકરણ બતાવે છે? sp3. ક્લિયર? તો દીકરાઓ અત્યારે આપણે જે પોઈન્ટનું ડિસ્કશન કરી ગયા એ હતું આલ્કેન. પણ હવે આપણે આગળ વધીએ sp2 હાઇબ્રિડાઇઝેશન. એનર્જી કોન્સેપ્ટ sp3 ને જ મળતા આવે છે, એટલે આપણે પોઈન્ટનું ડિસ્કશન કરશું sp2 હાઇબ્રિડાઇઝેશન. ક્લિયર? ઓકે, ચાલો દીકરાઓ હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ અને એ છે sp2 હાઇબ્રિડાઇઝેશન. sp2 મતલબ હવે જેમ sp3 માં જોઈ ગયા એ જ રીતે હવે sp2 માં પણ તમે આંકડો જોઈને નક્કી કરી શકો કે સંકરણમાં એક S અને 2 P પ્રકારની કક્ષક ભાગ લેશે. એટલે કે એક S અને 2 P પ્રકારની કક્ષક સમાન ઉર્જા અને સમાન આકારવાળી બનશે. તો સૌથી પહેલા આપણે કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ કરવા માટે 4 સહસંયોજક બંધ બનાવવા માટે સૌપ્રથમ કાર્બન પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. sp2 સંકરણ દ્વારા કઈ રીતે બંધ બનશે આગળ જોઈએ. પહેલા કાર્બનમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન તો પ્રોડ્યુસ કરીએ, અને એના માટે કાર્બનની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચનાને એનર્જી પ્રોવાઈડ કરી ઉત્તેજિત અવસ્થામાં રૂપાંતરિત કરવું પડશે. કોઈ પણ વ્યક્તિને પ્રક્રિયામાં ભાગ લેવડાવવો હોય, તમારે કોઈ વ્યક્તિને કામ કરાવડાવવું હોય તો પહેલા એને પંપ મારીને એક્સાઇટ કરવો પડે કે ભાઈ તારા જેવું કોઈથી ન થાય, તું છો એટલે આ છે બધું, એટલે એ ભાઈ ડબલ સ્પીડથી કામ કરે. એ જ રીતે આ કાર્બનમાં 4 વેલેન્સી કમ્પ્લીટ કરવા માટે કાર્બનને એક્સાઇટ કરવો પડશે. આથી સૌપ્રથમ મેં જેમ sp3 સંકરણમાં સમજાવેલું હતું એઝ ઇટ ઇઝ sp2 માં પણ તમને એનર્જી જે ડાયાગ્રામ છે એ દર્શાવેલ છે. તમે જોઈ શકો છો દીકરાઓ કે કાર્બન છે એની ભૂમિ અવસ્થા ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જેને કહેવાય, ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એટલે ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો કાર્બન ઇલેક્ટ્રોન રચના સાથે 1s2 2s2 અને 2p2, જે પૈકી 2p2 માં 2px1 અને 2py1 જ્યારે 2pz0. મતલબ કે ભૂમિ અવસ્થામાં કાર્બન પાસે 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, જ્યારે એક બાહ્ય કક્ષામાં તો યુગ્મિત ઇલેક્ટ્રોન છે. પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોન તો 4 જ છે, આ તો આંતરિક કક્ષક છે. તમે જોઈ શકો છો પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનના 4 જ હોય, જે પૈકી 4 અયુગ્મિત થવાને બદલે 2 અયુગ્મિત છે જ્યારે એક યુગ્મિત છે. જેમાં ઉર્જાની વાત કરીએ તો 1s ની ઉર્જા સૌથી ઓછી છે,
એના કરતાં વધારે 2s ની ઉર્જા છે અને 2s કરતાં 3 2p કક્ષકોની ઉર્જા થોડી વધારે છે, કેમ કે આ બંને વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો છે. તો જ આ કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે દીકરાઓ. અને આ પ્રત્યેક કક્ષકોની ઉર્જા પણ ઉર્જાની સાથે આકાર પણ અલગ છે. તો ચાલો અહીંયા તમે એનર્જીમાં જોઈ શકો તો સૌથી ઓછી ઉર્જા 1s ની છે, એટલે અહીંયા મેં 1s સૌથી નીચે રાખેલ છે ઉર્જામાં. અને તેની પાસે 2 ઇલેક્ટ્રોન છે, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ઓપોઝિટ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોન્સને આ રીતે આપણે ઇન્ડિકેટ કરી શકીએ. ક્લિયર? નેક્સ્ટ આગળ વધીએ દીકરાઓ. તો 1s પછી કોણ આવે છે? 2s. અને 2s માં પણ 2 ઇલેક્ટ્રોન છે ગ્રાઉન્ડ સ્ટેટમાં. સાંભળજો દીકરાઓ, ગ્રાઉન્ડ સ્ટેટમાં 2s માં પણ 2 ઇલેક્ટ્રોન છે, યુગ્મિત સ્વરૂપે છે, ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો 1s કરતા 2s ની ઉર્જા વધારે છે, એટલે 2s છે ઉપરની સાઈડ આવશે, જોઈ શકો અહીંયા. અને તેમાં પણ 2 ઇલેક્ટ્રોન બતાવી દીધા છે, ને તેનો શેપ પણ સ્ફેરિકલ છે, ગોળ. જ્યારે 2s કરતા 2px 2py 2pz, આ 2px 2py 2pz ડીજનરેટ કક્ષકો છે. આથી ત્રણેય ડીજનરેટ કક્ષકોની ઉર્જા સમાન, પણ 2s કરતા થોડી વધારે. આથી 2s કરતા 2px 2py અને 2pz ની ઉર્જા થોડી વધારે દર્શાવેલ છે દીકરાઓ. ત્રણેયનો શેપ છે ડમ્બેલ. અને જે પૈકી 2 કક્ષકો 2px અને 2py માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે આપણે કાર્બનને સૌપ્રથમ એક્સાઇટેડ સ્ટેટમાં કન્વર્ટ કરીએ, એના માટે આપણે તેની અંદર એનર્જી પ્રોવાઈડ કરીએ. તો કાર્બનને સૌથી પહેલા ઉત્તેજિત કરવા માટે તેની અંદર ઉર્જા આપાત કરવામાં આવે, ઉષ્મા આપાત કરવામાં આવે, ત્યારે એ કાર્બન ઉત્તેજિત અવસ્થામાં જશે. ત્યારે ઉષ્મા આપવાથી આ 2s નો જે એક ઇલેક્ટ્રોન છે, 2s નો યુગ્મ પૈકીનો આ એક ઇલેક્ટ્રોન છે, એ એક્સાઇટ થઈ એનર્જી એક્સેપ્ટ કરી સ્વીકારી જમ્પ મારી 2pz માં આવશે. લાઈક ધેટ 2s માંથી 2 માંથી એક ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 2pz માં. આથી એક્સાઇટેડ કાર્બનની નવી ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કંઈક આવી થશે 1s2, જે ભૂમિ અવસ્થા જ હતી ઓલરેડી, એટલે કે એના ગ્રાઉન્ડ સ્ટેટમાં જ છે, 1s છે, એ પ્રક્રિયામાં ભાગ ના લે. જ્યારે 2s માંથી હવે ઇલેક્ટ્રોન યુગ્મ જે અહીંયા હતો એ હવે અયુગ્મિત થઈ જમ્પ મારી 2pz માં જતો રહ્યો છે એક ઇલેક્ટ્રોન. આથી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 2s1 2px1 2py1 2pz1. ક્લિયર? 2s1 2px1 2py1 2pz1. જેમાં પ્રત્યેક કક્ષકોના આકારની વાત કરીએ તો 1s માં 2 ઇલેક્ટ્રોન છે. આથી આ બંને ઇલેક્ટ્રોન 1s માં સૌથી પહેલા હું તમને ઇન્ડિકેટ કરીને બતાવું તો ચલો, 1s માં 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે 2s માં 1 2px 2py 2pz ત્રણેયમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. હવે આ બધાયનો આકાર તમે જોઈ શકો છો. આ ત્રણનો આકાર ડમ્બેલ અને s નો છે સ્પેરિકલ. પરંતુ જ્યારે sp2 હાઇબ્રિડાઇઝેશન થશે, સાંભળજો, sp2 હાઇબ્રિડાઇઝેશન થશે, ત્યારે કાર્બનની એક s કક્ષક અને 2p કક્ષક, ત્રણ પૈકી કઈ? 2. એક s અને 2p કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી બનશે. જ્યારે p ની 3 પૈકીની 2 જ કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય અને એક કક્ષક સંકરણમાં ભાગ ન લેતી હોય, તો જે કક્ષક સંકરણમાં ભાગ નથી લેતી તેના ઉર્જા અને આકારમાં કોઈ ફેરફાર નથી થતો. પણ જે કક્ષકો સંકરણમાં ભાગ લે છે એ કક્ષકોની ઉર્જા અને આકાર સમાન થઈ જાય. આથી તમે જુઓ તો હવે જોઈ શકો છો 2s ની ઉર્જા કરતા 2px અને 2py ની ઉર્જા વધારે છે. અને sp2 સંકરણ દરમિયાન એક 2s અને 2 2p આ ત્રણ કક્ષકો સંકરણમાં ભાગ લેશે. આથી આ ત્રણ કક્ષકો પૈકી આ 2s ની ઉર્જા અને 2px 2py ની ઉર્જા, આ બેની ઉર્જા નીચે આવશે, આની ઉર્જા વધશે. મતલબ 2px 2py આ બે કક્ષક અને 2s આ ત્રણ કક્ષકો સમશક્તિત્વ બનશે. જોઈ શકો છો, જ્યારે આ ત્રણ કક્ષકો કઈ એક કાર્બનની એક 2s, એક 2px અને એક 2py, આ ત્રણ કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી બને ને, તો તે ત્રણ કક્ષકોને સંકૃત કક્ષકો કહેવાય, જેને sp2 હાઇબ્રિડાઇઝેશન કહેવાય. કેમ કે તેમાં કાર્બનની એક 2s અને 2 2p, જે પૈકી 2px અને 2py આ બે કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી બને. ત્યારે જો પહેલા અહીંયા 2s નો આકાર હતો ગોળાકાર, હવે થઈ ગયો છે કંઈક અલગ. 2px 2py નો આકાર હતો ડમ્બેલ, હવે થઈ ગયો છે કંઈક અલગ. પણ ત્રણેયનો આકાર હવે થઈ ગયો સેમ, કે જે સંકરણમાં ભાગ લીધેલો છે એવી કક્ષકો. લાઈક sp2 હાઇબ્રિડાઇઝેશનમાં એક 2s
અને 2 2p આવી કુલ 3 કક્ષકો સમાન ઉર્જા અને સમાન આકારવાળી બને છે. પરંતુ લેકિન કિંતુ પરંતુ બંધુ આપ જોઈ શકો છો એક કક્ષક એવી છે કે જેને સંકરણમાં ભાગ લેવાની ના પાડી દીધી. મતલબ એક કક્ષક એવી છે દીકરાઓ કે જેને સંકરણમાં ભાગ લીધો નથી. તો હવે એવી કક્ષક કે જે સંકરણમાં ભાગ લેતી નથી તો શું તેની ઉર્જામાં કોઈ ફેરફાર થાય? નહીં, કેમ કે તેને સંકરણમાં ભાગ તો લીધો નથી. આથી એક કક્ષક કે જે સંકરણમાં ભાગ લેતી નથી એવી અસંકૃત કક્ષક અથવા તો અનહાઇબ્રિડ ઓર્બિટલ ની ઉર્જા અને આકારમાં કોઈ ફેરફાર નહીં થાય. ધ્યાન રાખજો, જો તમે ઉર્જા અને આકારમાં ફેરફાર કરી ગયા અસંકૃત કક્ષકોમાં તો તમારા માર્કમાં પણ ફેરફાર આવશે. મતલબ અહીંયા તમે જોઈ શકો છો 2pz કક્ષક કે જેને સંકરણમાં ભાગ લીધો નથી. આથી આ 2pz કક્ષક ની ઉર્જા અને આકાર એની જ રહેશે. અહીંયા ને અહીંયા છે, જુઓ એઝ ઇટ ઇઝ. પણ 2pz કરતા 2px અને 2py કે જેને સંકરણમાં ભાગ લીધો છે તેની ઉર્જા થોડીક નીચે હશે, કેમ કે એની ઉર્જા સહેજ નીચે આવી ગઈ છે અને 2s ની ઉર્જા વધી ગઈ છે. આથી ત્રણેય સમશક્તિત્વ ધારણ કરી ગઈ. sp2 સંકૃત કક્ષક, જ્યારે આ sp2 સંકૃત કક્ષક કરતા સાંભળજો કાન ખોલીને, sp2 સંકૃત કક્ષકો કરતા 2pz કક્ષક કે જેને સંકરણમાં ભાગ લીધો નથી તેનો આકાર ડમ્બેલ છે અને તેની ઉર્જા પણ સંકૃત કક્ષકો કરતા વધારે છે. આથી આ આકાર ડમ્બેલ આકાર છે. અસંકૃત કક્ષક ડમ્બેલ આકાર અને વધુ ઉર્જા. માત્ર આ 3 કક્ષકો જ સંકરણમાં ભાગ લઈ ગઈ છે, આપ જોઈ શકો છો. અને પ્રત્યેક ઇલેક્ટ્રોન, પ્રત્યેક કક્ષક કે જેને સંકરણમાં ભાગ લીધો હોય તોય ભલે અને જેને ભાગ નથી લીધો એવી 4 કક્ષકો પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પણ મેં તમને પહેલા જ કીધું હતું, જે કક્ષક સંકરણમાં ભાગ લે ને એ કક્ષક દ્વારા જ કયા બંધની રચના થાય? સિગ્મા બંધ. જે કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય તે કક્ષક દ્વારા જ સિગ્મા બંધ બને. રેડી? તો સૌ પહેલા આપણે એ ચર્ચા કરવી જોઈએ કે આ સંકૃત કક્ષકોની ગોઠવણી કેમ કરવી. તો દીકરાઓ સાંભળજો, મેં પહેલા જ કીધું હતું VSEPR સિદ્ધાંત અનુસાર હંમેશા સંકૃત કક્ષકો એકબીજાથી કેન્દ્રીય પરમાણુની ફરતે એવી રીતે ગોઠવાશે કે જેથી તેમની વચ્ચે અપાકર્ષણ ઓછું અને અંતર મહત્તમ હોય. આથી આ 3 સંકૃત કક્ષકો કાર્બનની ફરતે કેવી રીતે ગોઠવાય? તો જો સેન્ટ્રલ એટમ કાર્બન છે તો એ 3 સંકૃત કક્ષકો પૈકી એક સંકૃત કક્ષક ને જો ત્રિકોણાકાર સ્વરૂપે ગોઠવવા જઈએ તો કામ ગોઠવાય, બીજી આ રીતે ગોઠવાય અને ત્રીજી આ રીતે ગોઠવાય. આથી ત્રણેય કક્ષકો વચ્ચે ગેપ ઇક્વલ જળવાઈ રહેશે. તમે જોઈ શકો છો આ 3 સમતલીય ત્રિકોણાકાર, અને સમતલમાં પણ રાખી શકાય દીકરા. સમતલીય ત્રિકોણ તમે જોઈ શકો છો, સમતલીય ત્રિકોણ જેમાં પ્રત્યેક સંકૃત કક્ષકો વચ્ચેનો એક 120 ડિગ્રી, બીજો 120 ડિગ્રી, ત્રીજો 120, મતલબ એક ત્રિકોણ, બીજો ત્રિકોણ, ત્રીજો ત્રિકોણ, ત્રણેય ત્રિકોણના ખૂણાનો સરવાળો કરો. મતલબ ત્રણેય આ ખૂણાનો સરવાળો કરો. એક ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો, 120 120 120 360 એટલે એક રાઉન્ડ પૂરો થયો. તો જેમાં sp2 સંકૃત કક્ષકોને તમે આ રીતે ગોઠવી શકો, તેમની વચ્ચે મહત્તમ અંતર રાખીને, જો મહત્તમ અંતર રાખી અને ન્યૂનતમ અપાકર્ષણ રાખી, ત્યારે એ પ્રત્યેક sp2 સંકૃત કક્ષકો વચ્ચે કયો બંધ રચાય? કેટલો ખૂણો રચાય? 120 ડિગ્રી તમે જોઈ શકો છો. તો આથી કેન્દ્રીય પરમાણુ કાર્બનની ફરતે કે જેનું સંકરણ કયું છે? sp2 સંકરણ છે. એ sp2 સંકરણ ધરાવતા કાર્બનની ફરતે 3 sp2 સંકૃત કક્ષકોને એવી રીતે ગોઠવો કે જેમની વચ્ચે અંતર મહત્તમ રહે અને અપાકર્ષણ ન્યૂનતમ. તો એ પૈકી એક કક્ષકને જો તમે આ ડાયરેક્શનમાં ગોઠવો તો બીજીને તમારે સમતલીય ત્રિકોણાકારે ગોઠવણી કરી અને બંધ કોણ કેટલો રચાશે? 120 ડિગ્રી. કેટલો? 120 ડિગ્રી. જે આ જે કક્ષકો છે એ
sp2 હાઇબ્રિડ ઓર્બિટલ્સ છે. sp2 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 જે પૈકી કોઈ એકને px કહું, કોઈ એકને py કહું તો એક થશે 2s. મતલબ આ ત્રણ કક્ષકો, સંકૃત કક્ષકો કાર્બનની ફરતે રહેલી એવી કક્ષકો છે કે જે સિગ્મા બંધ બનાવી શકે, પરંતુ કાર્બન પાસે હજી એક કક્ષક છે કે જેને સંકરણમાં ભાગ લીધો નથી, અને એ છે pz કક્ષક, અસંકૃત કક્ષક. તો હવે એ અસંકૃત કક્ષક કઈ રીતે ગોઠવાયેલી હોય એની ચર્ચા કરીએ. તો જુઓ, પાછું લખું છું, અહીંયા કાર્બન છે, એની ફરતે ત્રણ સંકૃત કક્ષકો કયા આકારે ગોઠવાય છે? સમતલીય ત્રિકોણ. યાદ રાખજો, પ્રત્યેક ત્રણ સંકૃત કક્ષકો સમતલીય ત્રિકોણ આકારે sp2 સંકૃત કક્ષકો સમતલીય ત્રિકોણ આકારે કાર્બનની ફરતે ગોઠવાય, અને તેમાં પ્રત્યેક સંકૃત કક્ષકો વચ્ચેનો બંધ કોણ કેટલો છે? 120 ડિગ્રી. આથી આ ત્રણ સંકૃત કક્ષકોને હું આ રીતે ગોઠવી શકું 120 ડિગ્રીના ખૂણા ઉપર, જેમાં આ sp2 સંકૃત કક્ષકો વચ્ચે જે આપણે શેપ અહીંયા નક્કી કર્યો છે, આ છે sp2 હાઇબ્રિડ ઓર્બિટલ લાઈક 2s, આ sp2 હાઇબ્રિડ ઓર્બિટલ લાઈક 2px, અને આ sp2 હાઇબ્રિડ ઓર્બિટલ લાઈક 2py. પરંતુ આપણી પાસે એક એવી પણ ઓર્બિટલ છે કે જેને સંકરણમાં ભાગ લીધો નથી. આપણી પાસે એક એવી પણ કક્ષક છે જેને સંકરણમાં ભાગ લીધો નથી. કઈ? 2pz, જેની આકાર અને ઉર્જામાં કોઈ ફેરફાર નથી થયો. આથી એક 2pz જે સમતલને લંબ સ્વરૂપે ડંબેલ આકારે હોય, તો એ અહીંયા લખીશ ડંબેલ આકારે રહેલી 2pz. આ 2pz ઓર્બિટલ એ કેન્દ્રીય કાર્બન પરમાણુની ફરતે અસંકૃત કક્ષક આ રીતે ગોઠવાયેલી હોય. જ્યારે આ ત્રણ હતી સંકૃત કક્ષકો જે સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાયેલી હતી, કેટલા ખૂણા સાથે? 120 ડિગ્રીના ખૂણા સાથે ત્રણેય સંકૃત કક્ષકો sp2 સંકૃત કક્ષકો ગોઠવાયેલી હતી, પરંતુ સંકરણમાં ભાગ ન લીધેલી કઈ pz કક્ષક છે એ આ સમતલીય ત્રિકોણના સમતલને લંબ સ્વરૂપે ગોઠવાયેલી. એટલે કઈ રીતે? તો માની લો કે આપણી પાસે આ સમતલીય ત્રિકોણ છે. સમતલીય ત્રિકોણ આપ જોઈ શકો છો, જે સમતલીય ત્રિકોણની ફરતે ડંબેલ ગોઠવાઈ જશે. આથી આ ત્રણ સંકૃત કક્ષક સિગ્મા બંધ બનાવી શકે, પરંતુ આ 2pz કે જે અસંકૃત કક્ષક છે તે સિગ્મા બંધ નહીં બનાવી શકે. તો હવે પાઈ બંધ કેવી રીતે રચે એની વાત આપણે હવે આગળ વધારીએ. રેડી? ચાલો દીકરાઓ, હવે કાર્બનની ફરતે આ ત્રણ sp2 સંકૃત કક્ષક સમતલીય ત્રિકોણ આકારે 120 ડિગ્રીના બંધકોણ સાથે જોડાય છે. મતલબ 120 ડિગ્રીના ખૂણા સાથે જોડાય છે. મેં બે કાર્બન લીધા છે. આ બંને કાર્બન પાસે sp2 સંકરણ છે. કયું સંકરણ છે? sp2 સંકૃત કાર્બન. આ બે કાર્બન એવા લીધા છે કે જે sp2 સંકૃત છે. હા, મેં અહીં 2pz પ્રકારની આવી અસંકૃત કક્ષક અત્યારે બતાવી નથી, કેમ કે પહેલા મારે તમને એ દર્શાવવું છે કે સંકૃત કક્ષકો વચ્ચે કઈ રીતે સિગ્મા બંધ બનશે, પછી પાઈ બંધની વાત કરીએ. મેં તમને પહેલા જ કીધું કે જે કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય એવી કક્ષક દ્વારા જે બંધ બને તેને સિગ્મા બંધ કહેવાય. તો પહેલા આપણે આ સિગ્મા બંધ બનાવીએ અને ઇથિનની રચના કરીએ, જેમાં મારી પાસે બે કાર્બન પરમાણુઓ છે. આ બે કાર્બન પરમાણુ પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે sp2 સંકૃત કક્ષકો વચ્ચે ભાગીદારી રચશે. કઈ રીતે? હવે એની વાત કરીએ તો આ એક કાર્બન બીજા કાર્બન સાથે ભાગીદારી કરશે, અને એક sp2 સંકૃત કક્ષક અને બીજી sp2 સંકૃત કક્ષક, આ બંને sp2 સંકૃત કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ પામશે. તો કઈ રીતે સંમિશ્રણ પામે એની વાત કરીએ તો મારી પાસે એક કાર્બન પરમાણુ આપ જોઈ શકો છો, પ્રથમ નંબરનું, તેની એક sp2 સંકૃત કક્ષક
sp2 હાઇબ્રિડ કાર્બન છે, જ્યારે બીજો કાર્બન છે બીજા નંબરનો એની પણ sp2 હાઇબ્રિડ ઓર્બિટલ એ એકબીજા સાથે સંમિશ્રણ પામશે, જેમાં બંને પોતપોતાના એક એક ઇલેક્ટ્રોનને વિરુદ્ધ ભ્રમણ દ્વારા ભાગીદારીમાં રાખે છે. રેડી? ત્યારે કાર્બન કાર્બન વચ્ચે એક બંધનું નિર્માણ થાય છે અને એ બંધ કયો નિર્માણ પામે છે? હું અહીંયા દોરું છું. કાર્બન સિંગલ બોન્ડ કાર્બન, આ એક સિગ્મા બંધની રચના થઈ, તમે જોઈ શકો છો અહીંયા. જ્યારે કાર્બન પાસે બાકીની બે સંકૃત કક્ષકો છે બંને કાર્બન પાસે, આથી બંને કાર્બન પોતાની વધારાની બે sp2 સંકૃત કક્ષકો છે એ sp2 સંકૃત કક્ષકો સાથે હાઇડ્રોજનની એક 1s કક્ષક સંમિશ્રણ પામશે. આથી હવે એને જોડીએ હાઇડ્રોજન સાથે. ચાલો તો સૌપ્રથમ ચારેય કક્ષકો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. એક sp2 સંકૃત કક્ષક એકબીજા સાથે જોડાય, આપ જોઈ શકો છો અહીંયા. જ્યારે બાકીની બે સંકૃત કક્ષકો બેમાં બચે છે 3 પૈકીની, એમાંથી બંને એક હાઇડ્રોજન સાથે સંમિશ્રણ પામશે. એટલે અહીંયા આવશે હાઇડ્રોજનની 1s ઓર્બિટલ. હાઇડ્રોજન ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં રાખશે અને બંધની રચના કરશે. ચાલો રેડી? તો આ પણ સિગ્મા બંધ બનશે, સિગ્મા બંધ બનશે, સિગ્મા બંધ બનશે, સિગ્મા બંધ બનશે. તો આપણે કામ કરીએ, હવે એની વાત કરીએ તો અહીંયા એક હાઇડ્રોજન જોડાઈ ગયો, બીજો એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયો, ત્રીજો હાઇડ્રોજન આ કાર્બન સાથે, પ્રથમ કાર્બન સાથે, ચોથો હાઇડ્રોજન પ્રથમ કાર્બન સાથે. કયા બંધની રચના થઈ દીકરાઓ? સહસંયોજક બંધ જોડ્યો છે કાર્બન હાઇડ્રોજન વચ્ચે, અને એ પણ કઈ કક્ષકો વચ્ચે? કાર્બનની સંકૃત કક્ષકો વચ્ચે. આથી કાર્બનની આ સંકૃત કક્ષકો સિગ્મા બંધની રચના કરે છે. ચાલો દીકરાઓ, મેં દોરી દીધું અહીંયા સિગ્મા બંધ. ચાલો ક્લિયર? તો કાર્બન તેની આજુબાજુ 3 સિગ્મા બંધની રચના કરશે. કેમ? કારણ કે આ કાર્બન પાસે sp2 સંકરણ છે. sp2 ટોટલ 3 કક્ષકો, આથી 3 સિગ્મા બંધ રચાણા. પણ જુઓ, એક કાર્બનની આજુબાજુ કેટલા બંધ થયા? પાછું જુઓ એકવાર. 1 2 3. પણ કાર્બનની સંયોજકતા તો 4 છે. ચોથો બંધ બનાવવો તો પડશે જ. તો આ કાર્બન પરમાણુમાં નાતમાં થયો ડખો. કાર્બન એકબીજા સાથે ચર્ચા કરે છે, ભાઈ આપણા બેની 3 સંયોજકતા જ પૂરી થઈ, ચોથી સંયોજકતા તો બાકી છે, શું કરવું? આના પાછળનું મુખ્ય કારણ શું? તો આ કાર્બન કહેશે આપણી સાથે બબ્બે જ હાઇડ્રોજન જોડાણા છે. ઇથેનમાં તન જોડાણા હતા, એટલે ઇથેનમાં 4 સંયોજકતા પૂરી થઈ ગઈ હતી. 4 સહસંયોજક બંધ બનાવીને, યાદ કરો sp3 સંકરણ ઇથેનમાં. પણ અહીંયા તો આપણે બે જ કાર્બન જોડાયેલા, બે જ હાઇડ્રોજન જોડાયેલા છે. ત્યારે આ બંને કાર્બન હાઇડ્રોજન સાથે જોડાયેલા છે, કારણ કે હાઇડ્રોજનને પહેલા જ કીધું હતું અમે એની સાથે જ જોડાશી જેની ઉર્જા સરખી હશે. યાદ કરો, આપણે sp3 માં પહેલા જ વાત કરી ગયા હતા કે શા માટે ઉર્જા સમાન કરવી પડી હતી. હાઇડ્રોજન એવું કહે છે કે અમે કાર્બનની એ જ કક્ષકો સાથે જોડાશું કે જે કક્ષકોની ઉર્જા સમાન હશે, આકાર સમાન હશે, અને જે કક્ષકો હાઇબ્રિડ ઓર્બિટલ્સ હોય ને એની ઉર્જા અને આકાર સમાન હોય. આથી આ કાર્બન પોતપોતાની એક હાઇબ્રિડ ઓર્બિટલને એકબીજા સાથે જોડાઈ, જે શેરિંગ કરી, ઓવરલેપ કરી અને એકબીજા સાથે સહસંયોજક બંધની રચના દ્વારા બંને કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ તો બની ગયો. પણ કાર્બનની બાકીની જે સમશક્તિ કક્ષકો હતી, સંકૃત કક્ષકો, sp2 સંકૃત કક્ષકો, એ બંને સમશક્તિ કક્ષકો સાથે એક હાઇડ્રોજન જોડાઈને ટોટલ 2 હાઇડ્રોજન સાથે બંધ બનાવી લીધા. પરંતુ હાઇડ્રોજન 2 થી વધારે એટલે નહીં જોડાઈ શકે, કેમ કે કાર્બન પાસે હજી એક ખાલી કક્ષક છે જ, પણ તેની ઉર્જા વધારે છે. કઈ? અસંકૃત pz. આથી કાર્બન હવે બ્લેમ કરશે કેને? અસંકૃત pz ને, કે pz તારા કારણે અમારી ચોથી સંયોજકતા પૂરી ન થઈ. લુખેસ, જો તે અમારી સાથે સંકરણમાં ભાગ લઈ લીધો હોત, તો આપણે sp3 સંકૃત થઈ જાત, તો સંતૃપ્ત બની જાત, સેચ્યુરેટેડ થઈ જાત. અત્યારે આપણે સંતૃપ્ત નથી થઈ શકતા કેમ કે અમારી ચોથી સંયોજકતા બાકી છે. બંને કાર્બન એવી રાડું નાખશે કે તારા કારણે અમારી સંયોજકતા પૂરી નથી થતી, માંડ તન સિગ્મા બંધ બનાવી શક્યા, અહીંયા ચોથો બંધ બાકી છે, અમારી સંયોજકતા કેમ પૂરી કરવી? હવે તારે જે કરવું એ કરવાનું, અમારી ચોથી સંયોજકતા પૂરી કર. હવે બંને કાર્બન પાસે
કે જે sp2 સંકરણ ધરાવે છે આ બંને કાર્બન પાસે એક અસંકૃત કક્ષક છે કઈ pz. તો હું ઈ pz કક્ષકોને પહેલા દોરી દઉં. ચાલો અહીંયા ધ્યાન દેજો દીકરાઓ, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એક pz કક્ષક છે કે જેને સંકરણમાં ભાગ લીધો નથી. ચાલો આ sp2 કાર્બન હતો, આ પણ sp2 કાર્બન હતો, બીજો કાર્બન છે આ પહેલો કાર્બન હતો. હવે એક એવી કક્ષક છે કે જેને સંકરણમાં ભાગ લીધો નથી, 2pz અસંકૃત કક્ષક. અને આ કાર્બન પાસે પણ એક એવી જ કક્ષક છે કે જેને સંકરણમાં ભાગ લીધો નથી, કઈ 2pz અસંકૃત કક્ષક. રેડી? ચાલો આ બંને કાર્બન પાસે એક અસંકૃત કક્ષક છે અને બંને પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આથી તમે જોશો તો ખ્યાલ આવશે કે આ બંને પાસે એક અસંકૃત કક્ષક હોવાને કારણે કાર્બન 3 જ સિગ્મા બંધ બનાવી શકે છે, 3 જ સંયોજકતા પૂરી કરી શકો, કેમ કે આ બંને કક્ષકો સાથે હાઇડ્રોજન છે સહસંયોજક બંધ બનાવતો નથી, કેમ કે આ બંનેની ઉર્જા વધારે છે, અસંકૃત કક્ષક છે. આથી આ બંને ચર્ચા કરશે કે આ મારા બેટા બે આપણા જે કાર્બન છે એ તો આપણો વાહક કાઢે છે કે આપણે સંકરણમાં ભાગ ન લીધું ને એટલે આપણી સાથે હાઇડ્રોજન નો જોડાણા અને આનો એક સંયોજકતા બાકી રહી ગઈ. ને પાછા આપણને કહે છે કે તમે જો અમારી હારે સમાન ઉર્જાવાળા થઈ ગયા હોત અને સંકરણમાં ભાગ લીધું હોત તો હાઇડ્રોજન જોડાત, પણ તમે ઉર્જા વધારે ને વધારે રાખી, તમારો આકાર પણ નથી બદલતા, હાઇડ્રોજનને તમારી સાથે જોડાવાની ના પાડી દીધી. હવે અમારે શું કરવું? ચોથી સંયોજકતા તો બાકી રહી ગઈ. ત્યારે આ બંને pz કક્ષકો એવું ડિસિઝન લેશે કે કામ કરો, આપણી સાથે તો કોઈ નથી જોડાય એમ, તો એક કામ કરીએ, આપણે આવી બંને અસંકૃત કક્ષકો એકબીજા સાથે જોડાઈ જાય. આથી દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, બંને કાર્બનની એક અસંકૃત કક્ષકો એકબીજા સાથે ઓવરલેપ થશે, એકબીજા સાથે સંમિશ્રણ પામશે. રેડી? આથી આ બંને અસંકૃત કક્ષકો ખાસ જોજો, આ બંને અસંકૃત કક્ષકો એકબીજા સાથે જોડાશે અને એક બંધની રચના કરશે. હું એને અહીંયા અલગથી તમને બતાવીશ એટલે તમને ખ્યાલ રહેશે. કાર્બન, એની ઉપર એક, ચાલો 4 હાઇડ્રોજન મેં દર્શાવી દીધા અહીંયા, અને આ જે બે કક્ષકો છે કે જેને સંકરણમાં ભાગ નથી લીધો, બંને કાર્બનની 2pz કક્ષકો, આ બંને 2pz કક્ષકો એકબીજા સાથે ઓવરલેપ થશે. એટલે કઈ રીતે હું તમને એનું વાત કરું. માનો કે બંને કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ બને છે, ત્યારે જેને pz કક્ષક કે જેને સંકરણમાં ભાગ લીધો નથી, આવી pz કક્ષકો આ રીતે આમ સાઇડવાઇઝ ઓવરલેપ થશે. મતલબ કે સાઇડવાઇઝ એટલે બંનેના જે આ ભાગ છે, આ ભાગ એકબીજા સાથે મર્જ થઈને બે ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં રાખશે, સંમિશ્રણ પામશે અને ભાગીદારી કરશે. કઈ રીતે ભાગીદારી કરે હું તમને એકવાર આકૃતિ દોરીને સમજાવવા પ્રયત્ન કરું. કઈ રીતે જોડાશે? આ જે અસંકૃત કક્ષકો છે, સોરી pz બંને કાર્બન જે sp2 સંકૃત કાર્બન હતો એની આ જે કક્ષકો છે, હવે હું આને ભૂસી અને વ્યવસ્થિત લખી નાખું. આ જે કક્ષકો છે તેની અંદર આ કઈ કક્ષકો હતી તો કહી શકું, બંને sp2 કાર્બનની અસંકૃત કઈ 2pz કક્ષકો દ્વારા, કક્ષકો ના સંમિશ્રણ, ખાસ સાંભળજો, સંમિશ્રણ દ્વારા રચાતો પાઈ બંધ. મતલબ કે આ બે જ્યારે અસંકૃત કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામી અને બે ઇલેક્ટ્રોનને આ રીતે ભાગીદારીમાં રાખશે ત્યારે આ જે બંધ રચાય છે એને કહેવાય પાઈ બંધ. કયો બંધ? પાઈ બંધ. આ દીકરાઓ બે અલગ અલગ બંધ નથી, આ બે એક જ છે.
આ ત્રિપરિમાણીય રીતે વિચારો ને તો આ કેન્દ્રની ફરતે આમ આખું પાઈ ઇલેક્ટ્રોનનું ઋણ વીજભારિત વીજવાદળ એટલે કે નેગેટિવ ચાર્જ ક્લાઉડ અથવા તો મેગ્નેટિક ફિલ્ડ જેને કહેવાય એ આ બંને કાર્બનની વચ્ચે આમ ફરતી બાજુ આમ ઘેરાયેલું એટલે આમ ફરતી બાજુ ઘેરાયેલું બતાવ્યું છે પાઈ ઇલેક્ટ્રોનનું વીજવાદળ. એટલે ઘેરાયેલું ત્રિપરિમાણમાં દર્શાવવા માટે તમને આ રીતે મેં બતાવ્યું છે. કઈ રીતે એક એક્ઝામ્પલ આપું કઈ રીતે ઘેરાયેલું હોય એમ. હું નાનો હતો ને ત્યારની એક ઘટના કહું. કોઈ લગ્ન પ્રસંગ હોય અને આપણે ત્યાં જવાનું થાય ત્યારે આપણે છે ને મમ્મી પપ્પા કંઈ કહેશે નહીં અને આપણે જે ડિમાન્ડ કરશું ને પૂરી કરી દેશે. કેમ કે આપણે અહીંયા છાનમુના બેસવા જોઈએ તોય મહેમાનને મળી શકે. અને કોઈ પણ લગ્ન પ્રસંગમાં તમે જાઓ ને એટલે એમના ગેટની બહાર ઓલા ફુગ્ગાવાળાને આવી જાય. ત્યારે હું નાનો હતો ને ત્યારે એક ફુગ્ગો લેતો એપલ શેપમાં, કદાચ તમે જોયું હોય તો આવો એપલ શેપમાં એક આખો આમ ફુગ્ગો આવતો આવો આમ ગાંઠ મારેલી હોય અને આમ રબર હોય. એ ફુગ્ગાને આપણે આમ ધક્કો મારીને એટલે ભટકાઈને આમ પાછો આવે. બરાબર, તમે કદાચ એ ફુગ્ગો જોયો હોય. તો એમાં જ્યારે ફુગ્ગો ટ્રાન્સપરન્ટ હશે ને ત્યારે ફુગ્ગાને ફૂલાવી અને એની અંદરથી એની એવી રચના હોય કે તમને વચ્ચે એક આખું અહીંયા જોઈન્ટ થયેલું હોય ફુગ્ગાની અંદર. ત્યારે તમે જોશો ને તો ફુગ્ગો આ ધરીની ફરતે આખો આમ ઘેરાયેલો હોય. મતલબ વચ્ચે તમને એવું લાગે જો ને તો વચ્ચે એક રબર જેવો વચ્ચે એક ધરી હોય અને ફરતી બાજુથી ફુગ્ગો ઘેરાયેલો હોય ને એવું લાગે તો એ જે ધરી જેવું લાગે ને એને જો સિગ્મા બંધ કહીએ ને કાર્બન વચ્ચે તો જે ફરતી બાજુ ઘેરાયેલો ફુગ્ગો છે ને ત્રિપરિમાણીય એને પાઈ બંધ કહેવાય, જે અસંકૃત PZ કક્ષક દ્વારા રચાયેલી હોય. આથી દીકરાઓ ખાસ ધ્યાન રાખજો કે આ જે બંધનું નિર્માણ થયું એ છે પાઈ બંધ. મતલબ એક પાઈ બંધ રચાણો તો હું અહીંયા એ પાઈ બંધને લખી શકીશ. કયો બંધ બને છે? પાઈ બંધ. અને આ કઈ રચના થઈ? CH2 ડબલ બોન્ડ CH2 જેને કહેવાય ઇથિન. કઈ રચના થઈ? ઇથિન. તો દીકરાઓ આ થઈ ગયું ઇથિનનું બંધારણ, જેમાં બંને કાર્બન sp2 સંકૃત છે, જેમાં પ્રત્યેક sp2 સંકૃત કાર્બન 3 સિગ્મા બંધ અને એક પાઈ બંધ બનાવે. કઈ રીતે પાઈ બંધ બને તમે જોઈ શકો છો. બે અસંકૃત કક્ષકો વચ્ચે થતા ઓવરલેપિંગને કારણે, બે અસંકૃત કક્ષકો વચ્ચે ઓવરલેપિંગ થવાથી, સંમિશ્રણ થવાથી એક નવા બંધની રચના થાય કે જેમાં બંને કક્ષકો પોતપોતાના અનહાઇબ્રિડ કક્ષકોના ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં રાખી અને એક પાઈ બંધની રચના કરશે. હવે સિગ્મા અને પાઈ વચ્ચેનો એક મુખ્ય ભેદ કહું, સાંભળજો ખાસ. અહીંયા લખું છું, મજબૂતાઈની વાત કરીએ અથવા પ્રબળતા, સિગ્મા બંધ કરતા પાઈ બંધ નબળો હોય. યાદ રાખજો, સિગ્મા બંધ કરતા પાઈ બંધ નબળો હોય. મતલબ જ્યારે તમારે આ બોન્ડ તોડવાની વાત આવે ત્યારે સૌથી પહેલા પાઈ બોન્ડ તૂટે, પછી સિગ્મા બંધ તૂટે. એટલે યાદ રાખજો, સિગ્મા બંધ કરતા પાઈ બંધ નબળો હોય. ચલો રેડી, નેક્સ્ટ પોઈન્ટ. આ બંધ લંબાઈ ને બંધ કોણ વિશે ચર્ચા કરીએ. રેડી, બંધ લંબાઈ અને બંધ કોણ વિશે. તો આ જે ઇથિનની રચના થઈ છે એ ઇથિનની રચનામાં કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હોય તો એ બંધ લંબાઈ જો દર્શાવી આને બંધ લંબાઈ કહીએ તો કાર્બન દ્વિબંધ ઇથિનમાં કાર્બન દ્વિબંધની બંધ લંબાઈ, ડબલ બોન્ડ હોય ને, ડબલ બોન્ડ, એક સિગ્મા ને એક પાઈ. આ પાઈ બંધ જે હોય એને સંકરણમાં ભાગ લીધો ન હોય તેવી કક્ષકોના સંમિશ્રણથી રચાયેલો છે. આ દ્વિબંધને કારણે બંધ લંબાઈ થઈ 134 પાઇકોમીટર. જોજો આ ડેટા ખાસ યાદ રાખજો. તમને એમ થાય સર ઇથેનમાં તો 154 હતું, તો ઇથેન આલ્કેનમાં કાર્બન વચ્ચે એક જ બંધ હતો એટલે એ બંધ લંબાઈ હતી 154. જ્યારે ઇથિનમાં એક બંધ તો છે પણ સાથે નવો બીજો નબળો પાઈ બંધ રચાણો, પણ કાર્બન વચ્ચે બે બંધ રચાતા હોવાથી કાર્બન થોડા ખેંચાય, નજીક આવે. આથી કાર્બન વચ્ચે દ્વિબંધ હોવાથી ઇથિન એટલે કે આલ્કીનમાં કાર્બન બંધ લંબાઈ 134 pm છે. જ્યારે કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ, સાંભળજો, કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 110 pm છે. જ્યારે
આલ્કેનમાં sp3 સંકરણ હતું ત્યારે બંધ લંબાઈ 112 pm હતી, અહીં 110 pm છે. આ ઉપરાંત બંધ કોણની વાત કરીએ તો આ બંધ કોણમાં થોડું વેરિએશન આવશે દીકરાઓ. HCH બંધ કોણ છે એ 116.6 ડિગ્રી, જે 120 ની નજીક જ છે કેમ કે sp2 સંકૃત કાર્બન છે. આથી આ આંકડો ખાસ યાદ રાખવો પડશે. HCH બંધ કોણ એ છે 116.6 ડિગ્રી. આ ઉપરાંત HCC બંધ કોણ છે એ છે 121.7 ડિગ્રી. આથી HCC બંધ કોણ છે 121.7 ડિગ્રી. તો આ ઇથિનમાં એટલે કે આલ્કીનમાં રહેલી કાર્બન કાર્બન દ્વિબંધની બંધ લંબાઈ 134 pm, કાર્બન હાઇડ્રોજન બંધની બંધ લંબાઈ એટલે બે પરમાણુ વચ્ચેનું અંતર, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનું અંતર 110 pm. હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન વચ્ચે રચાતો જે ખૂણો છે એ છે 116.6 ડિગ્રી, જે 120 ની નજીક છે. જ્યારે હાઇડ્રોજન કાર્બન કાર્બન વચ્ચે રચાતો જે ખૂણો છે એ 121.7 ડિગ્રી, એ પણ 120 ની નજીક છે. રેડી? તો આ પ્રત્યેક કાર્બન છે sp2 સંકૃત છે, એટલે sp2 સંકૃત કક્ષકો એકબીજાની નજીક જ્યારે ગોઠવાયેલી હોય ત્યારે ઓલમોસ્ટ 120 ડિગ્રી એનો બંધ કોણ ધરાવતું હોય. યાદ રાખજો, હજી કહું છું, સિગ્મા બંધ એ માત્ર સંકૃત કક્ષકો દ્વારા રચાતો બંધ છે, જ્યારે પાઈ બંધ એ એવી કક્ષકો દ્વારા રચાશે કે જે કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી અને ફરજિયાતપણે કાર્બનની સંયોજકતા પૂરી કરવા માટે એમને ઓવરલેપ થઈ બંધ બનાવવો પડે. એટલે જ્યારે તમે તોડવા ધારો ત્યારે પાઈ બંધ સૌથી પહેલા તૂટી જાય, આ રીતે ઓવરલેપ થઈને. આથી કહી શકાય કે આવા હાઇડ્રોકાર્બન કે જેના બંધારણમાં આવા પાઈ બંધની રચના થઈ હોય, આવા હાઇડ્રોકાર્બન ને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. આથી આ આલ્કીન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. દીકરાઓ, આલ્કીનમાં ઓલમોસ્ટ કાર્બન પૈકી કોઈ બે કાર્બન વચ્ચે એટલીસ્ટ એક ડબલ બોન્ડ હાજર હોય આલ્કીનમાં. આથી ડબલ બોન્ડ વાળા કાર્બનને sp2 સંકૃત કાર્બન કહેવાય, કેમ કે ડબલ બોન્ડ વાળા કાર્બનમાં એક સિગ્મા બોન્ડ ને એક પાઈ બોન્ડ હોય, અને પાઈ બોન્ડ હોવાને કારણે એક p કક્ષક સંકરણમાં ભાગ ન લેતી હોય. તો કાર્બનની બાહ્ય 4 કક્ષકોમાંથી એક કક્ષક ભાગ ન લે એટલે sp2 સંકરણ થઈ ગયું. ક્લિયર? ચાલો તો દીકરાઓ, તો આજનો આપણે આ sp2 સંકૃત કક્ષકોનો ટોપિક છે આજે પૂર્ણ કરીએ. ઇથિનની રચના વિશે પણ તમને મેં વાત કરી દીધી, અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે sp હાઇબ્રિડાઇઝેશન, છેલ્લો ટોપિક છે sp હાઇબ્રિડાઇઝેશન વિશે આગળ વધશું. ક્લિયર? ચાલો, ઓકે, ટેક કેર દીકરાઓ, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.